નમસ્કાર, મારું નામ છે જસુભા ભાણુભા ગોહિલ, ગામ સોંદડી, તાલુકા ઉના, ગીર સોમનાથ. હું શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્ર અમરેલી સંસ્થા સાથે છેલ્લા 1 વર્ષથી જોડાઈ ગયેલો છું. તે સંસ્થા મહિલાઓ, બાળકો અને ખેડૂતોને પ્રોત્સાહન માટે ખૂબ સારું કામ કરી રહી છે. તો તે સંસ્થા થકી મને નેચરલ ઇનપુટ સેન્ટર મળેલું છે. ઇનપુટ સેન્ટર થકી મને આ વર્મી કમ્પોઝ બનાવવાનું બેડ મળેલો છે. તે આ વર્મી કમ્પોઝ ખાતર બનાવી અને પ્રાકૃતિક ખેતી સરળતાથી કરી શકું છું. પછી મને આ 10 પરણી અરખ બનાવું છું અને 10 પરણી અરખથી ઘણી બધી જે નુકસાન કરતી જે ઈયળો છે, જે જીવાતો છે, જે અમુક જે રોગો છે તેનો નાશ થાય છે. ત્યાં 10 પરણી અરખનો પણ છંટકાવ કરું છું. આ આંકડાનો અર્ક છે તે 100% પ્રાકૃતિક પોટાશ મળે છે અને તે આંકડાનો અર્કનો પણ ઉપયોગ કરું છું. આ ખાટી છાશ છે, ખાટી છાશથી નાઇટ્રોજન મળે છે અને તે ખૂબ સરસ કામ આપે છે રોગો માટે. આવી રીતની આ સંસ્થા કામ કરી રહી છે. ને પ્રાકૃતિક ખેતી જો આપણે કરવી હોય તો તે ગાય માતા વગર થાય નહીં. તો તે ગાય માતાનું પણ આપણે પાલન કરવું જોઈએ. તો તે મારી પાસે 2 ગાય માતા છે, એક આ ગાય માતા છે અને 2 છે. તો 2 ગાય માતાને જો આપણે રાખીએ તો તે આપણે દૂધ પણ આપે છે. ગૌમૂત્રનો તેનો ઉપયોગ કરી શકીએ અને તેનો સાણનો પણ આપણે ઉપયોગ કરી શકીએ. તો ગૌમૂત્ર અને સાણને એકઠું કરવા માટે તેની પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ. તો તેની માટે આપણે આ સિમેન્ટ અને કોકરેટથી આ રીતનો કોંબો બનાવેલો છે. તો ગૌમૂત્ર છે તે આ રીતનું ગાયનું આ રીતનું આપણે આ કિનારીમાં વયું જાય છે ને એને તે આ કુંડીમાં ભેગો થાય છે ને આનમાંથી અમે ડબલા ભરીને તે વાડીએ પહોંચાડીએ છીએ અને તેનો સાણ પણ આ રીતનું અમે ડબ્બામાં એકઠો કરીને તેનો ઉપયોગ કરીએ. પ્રાકૃતિક ખેતી થકી આજે આ વર્ષ દરમિયાન મેં કપાસનું વાવેતર કરેલું છે, આ તલનું વાવેતર કરેલું છે, આ રીંગણી શાકભાજી માટે કરેલી છે. અને રીંગણી ને મને આ શિક્ષણ અને સમાજ કલ્યાણ કેન્દ્રના સ્ટાફના મિત્રો મળવા આવે છે ને તે ખૂબ મને સરસ માહિતી આપે છે. આ વર્ષે મેં હળદરનું પણ વાવેતર કરેલું છે. 100% પ્રાકૃતિક હળદર છે. આ હળદરમાં કોઈ પણ રાસાયણિક દવા કે ખાતરનો આપણે ઉપયોગ કરેલો નથી. જીવામૃત છે, 10 પરણી અરખ છે, ખાટી છાશ છે, ગૌમૂત્ર છે. આ રીતનો મેં પ્રાકૃતિક ખેતીથી આ હળદરનું મેં વાવેતર કરેલું છે. ખેતી કરું છું અને 0 બજેટ ખેતીમાં મને ખૂબ સારો લાભ મેળવ્યો છે અને મારો ખર્ચ પણ 90% ઘટી ગયો છે અને ઉત્પાદન પણ સારું મળી રહ્યું છે.